કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાના છે ધોરણ 7 ચેપ્ટર ત્રીજું નહીં ચોથું આવી ગયા હવે તો સાદા સમીકરણ જેનો સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર પહેલો. હવે દાખલા નંબર પહેલો જોતા પહેલા હું તમને કહી દઉં કે તમે જો આના આગળના 3 ચેપ્ટરની વિડિયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. તો પહેલા દાખલા જોયા પહેલા આપણે જે સાદા સમીકરણ છે તેની થોડી આપણે જે થિયરી છે તે જોઈએ. તો હવે તમને એ પ્રશ્ન થાય કે સમીકરણ એટલે શું? તો સમીકરણ એટલે કે જેમાં ચલ અને અચળ પદનો સમાવેશ થતો હોય તેને આપણે સમીકરણ કહીશું. હવે ચલ એટલે શું? ચલ એટલે શું? તો ચલ એટલે a to z માંથી કોઈ પણ a to z માં નાની ABCD માં a to z એટલે કે a બી સી ડી ઈ પછી આગળ વધતું જાય તેમ ઝેડ સુધી કોઈ પણ ચલ પર આવી શકે. હવે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા x આપ્યું છે ને અહીંયા m આપ્યું છે, તો તે a to z માંથી કોઈ પણ ચલ પદ આપ્યું છે. અને અચળ પદ એટલે શું? તો અચળ પદ એટલે 1 2 3 4 5 અને પછી અનંત, એટલે કે જ્યાં સુધી તે સંખ્યા ચાલે ત્યાં સુધી તેને એટલે કે 1 થી અનંત એટલે કે અચળ. તો હવે બીજું જે ત્રીજી જે છે તેનો સમાવેશ થવાનો છે આપણે જે નિશાનીઓ પ્લસ માઈનસ ભાગાકાર ગુણાકાર અને હજુ એક નિશાની છે જે છે બરાબર. તે તો તમારે આવવાની જ છે, બરાબરની નિશાની તો આવવાની જ છે. તો હવે આટલી આપણે થોડી થિયરી જોઈ લીધી છે. તો હવે આપણે જોઈશું દાખલા નંબર પહેલો. જેમાં કોષ્ટક આપ્યું છે અને આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું જે આપ્યું છે તે પૂર્ણ કરવાનું. છેલ્લું એટલે આ નહીં, છેલ્લું એટલે આખું જે આપ્યું છે તે છેલ્લું ખાનું. તો અહીંયા આપણને અનુક્રમ, સમીકરણ, કિંમત અને છેલ્લા ખાનામાં એવું કહે છે કહો કે સમીકરણનું સમાધાન થાય છે, હા કે નામાં જવાબ આપવાનો. તો પહેલું જે છે તેમાં કહે છે x + 3 = 0. હવે x + 3 કેમ ના કરવા? x + 3 કેમ ના કરવા? તો અહીંયા આપણને કિંમત આપી છે કે x = 3 મૂકીને તમે સરવાળો કરો. તો ચાલો આપણે કરીએ. x ની જગ્યાએ આપણે 3 મૂકવાના છે અને એને +3. 3 + 3 6 થઈ જશે. તો અહીંયા તો આપણને એવું આપ્યું હતું કે x + 3 એટલે કે 3 + 3 = 0 થશે, પરંતુ અહીંયા તો આપણને 6 જવાબ મળ્યો. તેથી આ સમીકરણનું સમાધાન નથી, તેથી આપણે લખીશું ના. આ થઈ ગયો આપણો પહેલો દાખલો, એટલે કે આખો દાખલો નથી થયો હજુ, તો આ 11 જે દાખલાઓ બાકી છે તે કરવાના છે. તો હવે આપ્યું છે x + 3 = 0. x + 3 = 0. તો હવે x + 3 = 0 આપ્યું છે અને x ની કિંમત આપણને 0 આપી છે. તો 0 + 3 = 0. તો 0 માં 3 ઉમેરે. જો તમારી પાસે આવા 3 બોલ હોય, તમારી પાસે એક પણ બોલ ન હોય અને તમારો ભાઈબંધ તમને આવા જે 3 બોલ આપે, તો તમારી પાસે કેટલા બોલ થાય? એક પણ નહીં. ના, આપણી પાસે 3 બોલ થયા, કારણ કે આપણી પાસે કશું જ નહોતું અને આપણા ભાઈબંધે આપણને 3 બોલ આપ્યા છે. તેથી અહીંયા 0 + 3 = 0 નહીં થાય. તેથી આ સમીકરણનો પણ ઉકેલ નથી. હવે ત્રીજું, તેમાં કહે છે x + 3 = 0. હવે x + 3 = 0. તો અહીંયા સામે આપણને કિંમત આપી છે કે x ની કિંમત તમે -3 મૂકો. તો x ની કિંમત છે તે -3 મૂકવાની છે અને જવાબ 0 આવે તેવું કરવાનું છે. તો હવે પ્લસ માઈનસ માઈનસ, પ્લસ માઈનસ માઈનસ, તો 3 માંથી 3 જાય તો રહેશે 3 માંથી 3 જાય તો રહેશે 0. તો હવે આ તો આપણને જવાબ 0 મળી ગયો છે. તો અહીંયા આપણે લખી શકીએ કે હા, આ સમીકરણનું સમાધાન થાય છે. હવે આપે છે x - 7 = 1. હવે x - 7 = 1 અને 7 જે x ની કિંમત છે તે આપણને આપી છે 7. 7 - 7, 7 - 7 = 1 કેમ ન થાય? 7 - 7 તો 0 જ થાય.
તેથી અહીંયા પણ આપણે કહીશું ના. હવે જે ચોથું જે પાંચમું છે, તો પાંચમામાં કયું છે x - 7 બરાબર 1, પરંતુ અહીંયા x ની કિંમત 8 આપી છે, તો લખી લઈએ x - 7 બરાબર 1 અને x ની કિંમત 8 છે, તો 8 - 7 બરાબર 1. 8 માંથી 7 જાય તો રે 1. તો અહીંયા આપણે કહી શકીએ કે હા, આ જે સમીકરણનો ઉકેલ છે તે થાય છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો 5x બરાબર 25. 5x બરાબર 25. હવે દાખલો કેમ ન ગણો? તો 5x બરાબર 25 આપે છે, તો x ની કિંમત આપણને અહીંયા 0 આપી છે, તો 5x ની કિંમત 0 છે, તો અહીંયા આપણને કૌંસમાં 0 મૂકી દેવાનો અને એને બરાબર 25. એને બરાબર 25. હવે આપણે શીખી ગયા હતા કે આ કૌંસ જ્યારે આવે છે ત્યારે ગુણાકાર કરવાનો હોય છે. તો 5 ગુણ્યા 0 કરીએ તો 0 જ મળે છે અને એને બરાબર 25. તો અહીંયા આપણે ડઝ નોટ ઇક્વલ ટુ આવ્યું છે, એટલે કે ડાબા બરાબર જબા નથી તેવું આપણે શીખ્યા હતા. તો અહીંયા આપણે કહી શકીએ કે આ જે સમીકરણ છે તો એનો ઉકેલ નથી, તો ના લખી દેવાનું. અને હવે જોઈએ આપણે જે સાતમો દાખલો, તેમાં આપે છે 5x બરાબર 25 અને x ની કિંમત 5 આપી છે, તો 5x બરાબર 25 અને x ની કિંમત આપણને 5 આપી છે અને એનો જવાબ આપણે 25 લાવવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો કે 5 ગુણ્યા 5 એટલે પાયે 25. પાયે 25. તો અહીંયા પાયે 25 ને પાયે 25. આપણે જવાબ પણ 25 લાવવાનો હતો અને જવાબ આવી ગયો છે. તો આ ઇક્વલ ટુ થઈ ગયું છે, તેથી આપણે કહી શકીએ કે હા. તો હવે જોઈએ આઠમો દાખલો, તેમાં આપ્યું છે 5x બરાબર 25. હવે x ની કિંમત -5 આપી છે, -5. તો 5x બરાબર 25. 5x બરાબર 25 અને x ની કિંમત -5 આપી છે, -5 આપી છે. તો હવે શું કરવું? તો 5 ગુણ્યા 5 પાયે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થશે પાયે 25, પણ 25 માઈનસ અને એને બરાબર 25. તો તમે કહેશો હા, જવાબ આવી ગયો, સમીકરણનો ઉકેલ હા છે, પરંતુ ના. કેમ? કારણ કે આ જે 25 છે તે ધનમાં છે, અહીંયા કઈ નિશાની નથી એટલે કે ધન, અને અહીંયા માઈનસની નિશાની છે એટલે કે ઋણ છે. તો આ ડઝ નોટ ઇક્વલ ટુ થયું, તેથી આપણે કહી શકીએ કે ના. તો હવે જે નવમો દાખલો છે તે જોઈએ. તેમાં કહ્યું છે m/3 બરાબર 2. હવે m/3 બરાબર 2 કેમ ન કરો? તો અહીંયા m ની જે કિંમત આપી છે -6 છે, તો m ની કિંમત -6, તો -6/3 બરાબર 2. હવે અહીંયા ભાગ ઉડે કે 3 દુ 6, પણ અહીંયા આપણે 2 જોઈએ છે અને અહીંયા તો -2 જવાબ આવે છે, તેથી આ સમીકરણનો ઉકેલ નથી એટલે કે ના. હવે એના નીચેનો દાખલો, તેમાં m/3 બરાબર 2. m/3 બરાબર 2 અને m ની કિંમત અહીંયા આપણને આપી છે, m ની કિંમત આપી છે 0, તો 0/3 બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ પણ સંખ્યાનો જે 0 સાથે ભાગાકાર કરવામાં આવે તો તે 0 જ મળે છે, તે 0 જ મળે છે. અને અહીંયા 0 બરાબર 2 જવાબ લેવાનો છે. તો અહીંયા આ 0 અને 2 તો સરખા છે ને, એટલે કે અહીંયા 2 તો જવાબ આવે ને, તેથી અહીંયા આપણને જે સમીકરણનો ઉકેલ છે તે થઈ જશે ના. હવે લાસ્ટ દાખલો, જેમાં આપી છે m/3 બરાબર 2 ને m ની કિંમત 6 આપી છે, m ની કિંમત 6 આપી છે, તો m/3 બરાબર 2. m ની કિંમત 6 છે, તો 6/3 બરાબર 2. હવે આ સમીકરણનો ઉકેલ થશે. જુઓ અહીંયા 3 દુ 6, જવાબ આવી ગયો છે આપણો 2 અને જવાબ પણ 2 લાવવાનો હતો, તો અહીંયા હા. તો અહીંયા આપણો દાખલા નંબર જે પહેલો છે તે પૂરો થાય છે. આ તમારી નોટપોથીમાં લખી લો અને તમને જો સમજણ ના પડી હોય તો બીજી વાર ત્રીજી વાર દાખલો જુઓ તો સમજણ પડી જશે. તો મળીએ છીએ આગળના વિડીયોમાં સ્વાધ્યાય 4.1 ના બીજા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.
તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમને સારા હશો. આજે આપણે જોવાના છે ધોરણ 7 ચેપ્ટર 4 સાદા સમીકરણ જેનો સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર બીજો. તેમાં કહ્યું છે આ દાખલો જોતા પહેલા હું તમને કહી દઉં કે તમે આના આગળના બે ચેપ્ટર અને સ્વાધ્યાય 4.1 ના પહેલા દાખલાની વિડિયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. તો બીજા દાખલામાં કહ્યું છે કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસવાનું છે. તો અહીંયા આપણને પહેલો દાખલામાં આપ્યું છે n + 5 = 19 અને n ની કિંમત 1 આપી છે. તો હવે આપણે કિંમત મૂકીને જોઈએ કે 1 + 5 = 19. 5 ને 1 6 અને 19. તો આ તમને લાગે છે કે સરખું થાય? તો કે ના, આ ડઝ નોટ ઇક્વલ ટુ થઈ ગયું. તો અહીંયા આ સમીકરણનો ઉકેલ નથી, તેથી આપણે લખીશું ના. અને હવે બીજો દાખલો, તેમાં 7n + 5 = 19. તો હવે 7 અને n ની કિંમત આપી છે -2. n + 5 = 19. 7 દુ 14, પરંતુ અહીંયા પ્લસ માઇનસ અને n + 5 = 19. તો અહીંયા 14 + 5 તો થઈ જશે 19. પરંતુ અહીંયા મોટા છે 14, તો તેની નિશાની છે માઈનસ. એને બરાબર 19. એને ડઝ નોટ ઇક્વલ ટુ થઈ ગયું, કારણ કે અહીંયા માઈનસ છે અને આ પ્લસમાં છે, તો આ ડઝ નોટ ઇક્વલ ટુ થઈ ગયું. તો આ સમીકરણનો ઉકેલ નથી, તેથી આપણે લખીશું ના. આ કૌંસમાં નથી લખવાનું, આ આપણો જવાબ છે. હવે ત્રીજો દાખલો, તેમાં 7n + 5 7n + 5 = 19. 7 અને n ની કિંમત આપી છે 2, તો 2 મૂકે +5 = 19. હવે અહીંયા 7 દુ 14 અને n + 5 = 19. 14 + 5 એટલે કે 19 = 19. તો આ ઇક્વલ ટુ થયું છે, એટલે કે આ બંને સરખા થયા છે. અહીંયા આપણને કિંમત -2 આપી હતી, તે માટે અહીંયા આપણને માઈનસ જવાબ મળ્યો, અને અહીંયા ઓન્લી 2 આપી છે, તેથી આપણને અહીંયા પ્લસમાં જવાબ મળ્યો. તો અહીંયા આપણે કહી શકીએ કે હા, અહીંયા આપણે આ 3 દાખલા પૂરા થાય છે. હવે જોઈએ આપણે આગળના 3 દાખલા. તો હવે જોઈએ આગળના 3 દાખલા. જેમ ચોથા દાખલામાં કહ્યું છે કે 4p - 3 = 13 અને p ની કિંમત આપી છે 1. તો 4p - 3 = 13. તો હવે જે એક કિંમત આપી છે તે મૂકીને જોઈએ -3 = 13. હવે 4 એકા 4 કૌંસ આવ્યું, તે માટે અહીંયા આપણે કરવાનો જે ગુણાકાર 4 એકા 4 - 3 = 13. 4 માંથી 3 જાય તો રહે 1 અને અહીંયા 13. તો આ ડઝ નોટ ઇક્વલ ટુ થયું, તેથી આપણે લખીશું ના. હવે જે પાંચમો દાખલો, 4p - 3 = 13. 4p - 3 = 13. હવે 4 અને p ની કિંમત આપી છે -4, n - 3 = 13. હવે ચોકે સોલ્વ. હવે આ બંને મોટા છે, તો તેમાં શું કરવાનું? બંને મોટા છે તો તેમાં નિશાની કઈ મૂકવાની? બંને મોટા હોય તો પ્લસ માઈનસ. તો -16 - 3 = 13. હવે માઈનસ અહીંયા આપણે 16 માંથી 3 કાઢવાના. 16 માંથી 3 નહીં કાઢવાના. 16 માંથી 3 નથી કાઢવાના વિદ્યાર્થી મિત્રો, કારણ કે માઈનસ પ્લસ. તો 16 માં 3 ઉમેરે તો રહે 19 અને એને બરાબર અહીંયા આપણને આપ્યું છે 13. તો આ ડઝ નોટ ઇક્વલ ટુ થાય છે, તેથી આપણે લખીશું ના. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા -19 થશે, કારણ કે મોટા 16 છે અને તેની નિશાની માઈનસ. તો અહીંયા થઈ ગયા -19. હવે છઠ્ઠો દાખલો, જેમાં કહ્યું છે 4p - 3 = 13. 4p - 3 = 13. હવે 4 અને b ની જે કિંમત આપી છે તે 0 અને -3 = 13. હવે 4 શૂન્યની 0, કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરતા તેનો તે જ જવાબ મળે. એટલે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરતા 0 જ મળે. તો અહીંયા આપણને 0 મળી ગયો. તો હવે 0 માંથી 3 જાય તો રહેશે -3. 0 માંથી 3 જાય તો રહેશે -3, કારણ કે 1 -2 ને -3 એટલે રહ્યા -3. હવે એને બરાબર 13. તો આ ડઝ નોટ ઇક્વલ ટુ થયું.
તો અહીંયા આપણે લખીશું ના. અહીંયા આપણો બીજો દાખલો પૂરો થાય છે. આ તમારી નોંધપોથીમાં લખી લો. તો મળીએ છીએ આગળની વિડીયોમાં ત્રીજા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.